ઠાકોર સાહેબના વિદાય સન્માન સમારોહ ઉપસ્થિત એવા અમારા ગામના સર્વે સહભાગીએ જેમને સંસ્થાઓ માટે અન્નને ભોગ આપ્યો છે, તેમના થકી જેમના નેજા હેઠળ અમે તૈયાર થઈ રહ્યા છીએ એવા આદરણીય અમારા વડીલ વિનુચંદ્ર કાકાના નામે ઓળખાતા તેમજ આજના હાજરમાં પંચાયતની જે જવાબદારી સંભાળે છે એવા મંજુલાબેન, જિલ્લા સદસ્ય ડલભા અને એક ફાટકથી આ બાજુ રૂટનું ઘરણું કહેવાય એવા રમણલાલ, આ સમારોહમાં ઉપસ્થિત એવા મારા સૌ આપતજનો, ગ્રામજનો અને આપણા વડાપ્રધાન જે વિશ્વને ભારતને ત્રીજી અર્થતંત્ર બનાવવા જઈ રહ્યા છે એવા તૈયાર કરતા તમામ ઉપસ્થિત શિક્ષકગણ અને જે ભવિષ્યનું ઉજળું નામ રોશન કરશે એમાંના કોઈક બાળક સર્વેને હું આ પ્રોગ્રામમાં હાજર થવા બદલ એક આનંદ અનુભવું છું. પીટી ઠાકોર સાહેબ જ્યારે નાગર સ્કૂલમાં આવ્યા હશે ત્યારે અમે એ વાત કરીએ, અમારા ગામનો કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય અમારે દરેક શાળાનું સંકલન મજબૂત રહેલું છે. અમારા ગામના લોકોની કોઈ પણ શાળામાં કોઈ પણ જાતની કનડો હોતી નથી. દરેક શિક્ષકગણ પોતાની ફરજ એક અદબ રીતે નિભાવતા હોય છે અને જેના પરિણામ રૂપે અમે ગામ અન્ય સમાજ બનેલું હોવા છતાં એક સમન્વયના ભાવથી એક રસ બનવામાં યશસ્વી ફાળો ગણીએ તો આ શિક્ષક સમુદાયનો છે. હું અહીંયા ભણતા બાળકોના વાલીને આજે 100% કહું છું કે તમે તમારા થોડું જે મજૂરી કરવાની મજૂરી કરજો. બાળકોને ઘણા લોકો શિક્ષણથી વંચિત રાખી ઘેર મોકલતા અને મજૂરી કામ અર્થે શું કરીએ તો પોતાનું પરિવાર ગુજરાન ચલાવે એ હિસ્સામાં જોઈન કરતા, એ ના કરતા. શાળામાં ફર્સ્ટ ક્લાસ બહેનોની કામગીરી સારી છે, સાહેબની કામગીરી સારી છે, બીજા એક શિક્ષક છે એ પણ સારી કામગીરી કરશે. જ્યાં ફંડની જરૂરિયાત હોય તો અમે તૈયાર છીએ. કામગીરી તમારે સંભાળવાની છે. હું એ ખાલી આ શાળા નહીં, કોઈ પણ ગામની કોઈ પણ શાળા હોય, ગામનો કોઈ પણ સમાજ હોય, આપણા ગામને એક શિરસ્તો રહેલો છે. વિકાસ કરવો હોય અને તમે શરૂઆત કરો અને માગો તો ગામનો કોઈ વ્યક્તિ ના નીકળી શકે. એક આપણા ગામની ખાસિયત છે અને એટલે પીટી ઠાકોર સાહેબને આશા રાખીએ કે જેને કર્મભૂમિ બનાવી છે અને વિદા થયા પછી આપણે ગામમાં જે વિકાસ થઈ રહ્યો છે એ રાજકીય પાર્ટી મારફત થતો હોય છે. તો ફાટકની આ બાજુ આપણે કહીએ કે દોલભા અને આ બધા ઘરણારૂપ છે રમણલાલ પીટી, એ પણ કોઈ રાજકીય રંગ સાથે રંગાય નહીં. આ શાળાને ભવિષ્યમાં કંઈક આપતા જાય, આપશે જ એ વાત સાથે હું મારી વાત નહીં રહું.